સાંજના સમયે થોડી ભૂખ લાગી હોય કે પછી બાળકોના લંચ બોક્સમાં શું બનાવી આપવું એ વિચારતા હોય અને ઘરમાં જો રતાળું પડેલ હોય તો સોને પે સુહાગા. તો આજે આપણે રતાળુમાંથી એક અમેઝિંગ રેસીપી બનાવીશું, રતાળુના ડોનટ્સ. તો રતાળુની છાલ કાઢી તેને ગ્રેટરથી છીણી લેવું અને હા, છીણતા પહેલાં હાથ પર તેલ જરૂરથી લગાવવું. હવે કડાઈમાં 2 વાટકા જેટલું પાણી લેવું. પાણી ગરમ થાય પછી તેમાં તલ, જીરું અને થોડી હિંગ ઉમેરવી. સાથે તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, એવરેસ્ટનો પાઉંભાજી મસાલો, મીઠું અને છીણેલ રતાળું એડ કરવું. રતાળું એટલે કે પર્પલ યમને પાણી સાથે બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં એડ કરીશું લીંબુનો રસ અને થોડી કોથમીર. ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં એડ કરીશું 1 વાટકા જેટલો રવો. તો 2 વાટકા જેટલા પાણી સામે 1 વાટકા જેટલો રવો લેવાનો છે. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને 2 થી 3 મિનિટ માટે કૂક કરવાનું છે. રવો જેમ જેમ પાણી એબ્ઝોર્બ કરશે તેમ તેમ ડો કન્સિસ્ટન્સીમાં આવવા લાગશે. હવે થોડું ઠંડુ કરીશું, એકદમ ઠંડુ નથી કરવાનું. થોડું થોડું ગરમ હોય ત્યારે જ હાથ પર તેલ લગાવીને આ રીતે ડોનટનો શેપ આપવાનો છે. હલકું ગરમ હોય ત્યારે તમે તેને કોઈ પણ શેપમાં ઢાળી શકો છો. જો એકદમ ઠંડુ થઈ જશે તો શેપ આપવામાં થોડી તકલીફ પડશે. તો આ રીતે નાની નાની સાઇઝના ડોનટ તૈયાર કરી લેવાના છે. હવે ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો ગરમા ગરમ રતાળુના ડોનટ્સ તૈયાર છે. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીસ.